એટલે પ્રશ્ન એવો છે કે મહર્ષિ રમણ છે એ સતત રીતે બધાની અંદર ભગવાન જોવાનું કહે છે, એમ કહે છે, આત્મા જોવાનું કહે છે. અને અહીંયા છે એ પ્રેઝન્ટ મોમેન્ટ અથવા અવેરનેસનું કહેવામાં આવે છે. તો એ બે વચ્ચે કોઈ ફરક ખરો કે નહીં? એટલે મહર્ષિ રમણની જે સાધના છે એ જે પ્રશ્ન કરે છે ને એની જે સાધનાની જે પદ્ધતિ છે એવી છે કે પ્રશ્ન કરે છે અને જે પ્રશ્ન કરે છે એને પૂછે છે કે આ પ્રશ્ન કોણ કરે છે અથવા આ કોને લાગે છે, એટલે એના મૂળમાં જવા માટે મહર્ષિ રમણ કહે છે. એટલે મહર્ષિ રમણની જે વાત છે એ તમે કંઈ પણ કહો કે મને દુઃખ લાગે છે, તમે એમ કહો કે મને દુઃખ લાગે છે, તો એ અંદર તમને સવાલ કરશે કે દુઃખ કોને લાગે છે. મને અહંકાર આવે છે તો એમ પૂછે કે તમને અહંકાર કોને આવે છે, ક્વેશ્ચન પૂછો. એટલે ક્વેશ્ચનનો અર્થ એમ નહીં કે ક્વેશ્ચન પૂછ્યો ને જવાબ લઈ લીધો, એમ નહીં, પણ ક્વેશ્ચન એવો ક્વેશ્ચન કે એની અંદર આપણા રોમે રોમની અંદરથી, આપણા બ્લડના એક એક સેલની અંદરથી એમ લાગે કે ખરેખર આપણી સર્ચ હોય, આપણી શોધ હોય. એટલે આ મહર્ષિ રમણની વાત એવી છે. એટલે આ મહર્ષિ રમણની વાત છે એ એવા લોકો માટે છે, મહર્ષિ રમણની વાત એવા લોકો માટે જેનું અંતઃકરણ હોય ને એ ચોખ્ખું થઈ ગયું હોય, ચોખ્ખું થઈ ગયું હોય, જેની સુરતા સ્થિર થઈ ગઈ હોય, અને હવે ફક્ત એ લોકોમાં આવરણ જ હોય, હું કોણ છું એની ખબર ન હોય, એવા લોકો માટે છે મહર્ષિ રમણ. એટલે મહર્ષિ રમણના અધિકારી એવા હોય કે જેની અંદર આ સંસારને બરાબર રીતે જોયું હોય, મનને બરાબર રીતે જોયું હોય, બુદ્ધિને બરાબર રીતે જોયું હોય, અહંકારને બરાબર રીતે જોયો હોય, અને એને લાગ્યું હોય કે આમાં જીવવા જેવું નથી, આમાંથી બહાર નીકળી જવા જેવું છે, એવા લોકો માટે મહર્ષિ રમણ છે. અને હવે બધા લોકોને તો આ ઇન્ક્વાયરી થતી નથી કે હું કોણ છું, પ્રશ્ન કોણ કરે છે, સુખનો અનુભવ કોણ કરે છે, દુઃખનો અનુભવ કોણ કરે છે, એ બધાને સવાલ નથી. અત્યારે આ બેઠેલા બધા લોકો છે એમાં એવો કોઈ સવાલ નથી કે હું કોણ છું, એનોય સવાલ નથી. તો હવે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું? આ હું કોણ લગીને પહોંચવું કેવી રીતે? હું કોણની જે ઇન્ક્વાયરી છે એ લગીને આપણે પહોંચી કેવી રીતે શકીએ? એમ તો કે હું કોણની ઇન્ક્વાયરી માટે પહોંચવા માટે આપણા જે રિયલ હું છે, જે કોન્શિયસનેસ છે એના ઉપર આવરણ શું છે, એ આવરણની આપણને ખબર પડે તો આપણે હું કોણની શોધ લગીને આપણે પહોંચી શકીએ. તો હવે આપણે અત્યારે જે વાત કરી છીએ પ્રેઝન્ટ મોમેન્ટની કરી છીએ, અવેરનેસની કરી છીએ, પણ આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે આપણે સીધા તો આ કોન્શિયસનેસ ઉપર, દ્રષ્ટા ઉપર, આત્મા ઉપર જઈ નહીં શકી. તો એ કહેવાય એના ઉપર જવા પહેલાં મારી પોતાની હાલત, મારા મનની હાલત, મારા બુદ્ધિની હાલત, મારા ચિત્તની હાલત, મારા અહંકારની હાલત શું છે, મારી આખા મનોવલણો કયા પ્રકારના છે એની મને સમજ તો હોવી જોઈએ. હું આત્માને સમજું એ પહેલાં મને એમ તો ખ્યાલ હોવો જોઈએ કે હું કેવો છું. પ્રતિક્ષણે મારી અંદર રાગ આવે છે, ક્યારેક દ્વેષ આવે છે, ક્યારેક લોભ આવે છે, ક્યારેક ઘૃણા આવે છે, ક્યારેક ભય આવે છે. તો હું મારા અંતઃકરણને મારે જોવાનું છે, અને અંતઃકરણને જોઈને પછી મને મારો ખ્યાલ કરવાનો. મારો ખ્યાલ એટલે મહર્ષિ રમણ જે વાત કરે છે એ કોન્શિયસનેસની, આત્માની વાત કરે છે, રિયલ આઈની વાત કરે છે. અને આપણે અત્યારે વાત કરી છીએ એ ફોલ્સ આઈની વાત કરી છે, બનાવટી આઈ છે, અથવા સાયકોલોજીકલ જે આઈ છે એની આપણે વાત કરી છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું કરશે? તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આત્માને નહીં બતાવે, પણ અત્યારની આપણી જે હાલત છે, ચિત્તની હાલત, ચિત્ત ક્યાં ચોંટી ગયું છે, બુદ્ધિ ક્યાં સલામતી શોધે છે, મન કેવા સંકલ્પ વિકલ્પો કરે છે, મનની પ્રત્યેક ક્ષણે શું હાલત હોય છે, કેવી રીતે ભય હોય છે, કેવી રીતે રાગ હોય છે, કેવી રીતે દ્વેષ હોય છે. એટલે હવે આ વર્તમાન છે એ શું આપણને કરશે? અત્યારે જ્યારે આપણે વર્તમાનમાં નથી તો આપણી શું હાલત છે? તો કે વર્તમાનમાં નથી તો મને મારા વિશે ધારણા છે, મારા વિશે એક ઇમેજ છે. એટલે ઇમેજ શું છે? હું સજ્જન માણસ છું, હું ઉપયોગી માણસ છું, હું સારો માણસ છું. અને જ્યારે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયાસ કરું ત્યારે મારી બધી ઇમેજ તૂટી જાય, કારણ કે એ અંધારામાં બનાવેલી ઇમેજ હતી.
અને વર્તમાનનો જે પ્રકાશ છે એ આપણને ફેક્ટ બતાવે કે તમે આ ક્ષણે જો તમારી અંદર શું વિચાર હાલે છે, અત્યારે કઈ વૃત્તિ હાલે છે, આ કઈ. એટલે હવે પેલી વસ્તુ જે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે થશે એ શું થશે? મને મારો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો પરિચય થશે. એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ સીધે સીધું આત્માનું દર્શન નહીં કરાવે, સીધે સીધું આત્માનું દર્શન નહીં કરાવે, સીધે સીધી હું કોણની શોધ નહીં કરાવે, પણ એટલું કરાવશે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને એટલું કરાવશે કે પેલો વિષાદ કરાવશે કે મારા અંતઃકરણની અંદર, મારું જે અંતઃકરણ છે એની અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, કર્મની અકુશળતા છે, હું સંવાદ નથી કરી શકતો પત્ની હારે, બાળકો હારે, આજુબાજુના લોકો સાથે મારો સંવાદ નથી હોતું, કોમ્યુનિકેશન નથી હોતું. તો આ બધી જે મને ખબર પડે ને એ મારી અંદર વિષાદ ઉત્પન્ન કરે. એટલે હવે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું કરશે? વિષાદ ઉત્પન્ન કરશે. વિષાદ ઉત્પન્ન કરશે તો પછી મને શું થશે કે આ રાગની બહાર, દ્વેષની બહાર, લોભની બહાર, ઘૃણાની બહાર, અજ્ઞાનની બહાર, કર્મની અકુશળતાની બહાર હું કેવી રીતે નીકળી જાઉં? એવી અંદર તીવ્ર તાલાવેલી આપણી અંદર પેદા થશે. અને જો આ તીવ્ર આપણી તાલાવેલી જો આપણી અંદર પેદા થાય તો હવે મહર્ષિ રમણ આપણને જે કહે છે કે હું કોણ, તો એની શોધ શરૂ થાય. હવે ક્યારે? કે મને એમ થાય કે રાગની બહાર જવું છે, દ્વેષની બહાર જવું છે, લોભની બહાર જવું છે, ઘૃણાની બહાર જવું છે. આ અંતઃકરણની અંદર સતત રીતે કાંઈ ને કાંઈ કોન્ફ્લિક્ટ, સંઘર્ષ, દ્વંદ્વ. આમ જાઉં તોય દ્વંદ્વ, આમ જાઉં તોય દ્વંદ્વ. ઉદારતા કરું તો દ્વંદ્વ, કંજુસાઈ કરું તો દ્વંદ્વ, ક્રોધ કરું તો દ્વંદ્વ, ક્રોધ ન કરું તો દ્વંદ્વ. કાંઈ પણ કરું ને તો મારી અંદર સતત રીતે દ્વંદ્વ છે. એક છેડો, એક કંઈક ક્રિયા થઈ જાય તો બીજો અંદરની મારી મનોવૃત્તિ એમ કે આ ન કર્યું હોત તો સારું હતું. સતત રીતે આપણી દ્વંદ્વની સ્થિતિ છે. હવે આ સતત રીતે આ દ્વંદ્વની જે સ્થિતિ છે એમાંથી બહાર નીકળવા માટે શું કરવું? તો પછી આ દ્વંદ્વની સ્થિતિ છે. હવે પેલો એટલે પ્રેઝન્ટ મોમેન્ટે પેલો આપણો આખો નકશો બતાવી દીધો, આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે આપણે પોતે જેને અત્યારે હું માની છીએ એનો આખો નકશો બતાવી દીધો ને આપણી હાલત બતાવી દીધી. એટલે હાલત બતાવી દીધી એટલે આપણને બધી ઇમેજો આપણી તૂટી ગઈ કે આપણે કેવા છીએ, સારા છીએ, સજ્જન છીએ, આમ છીએ, તેમ છીએ, બધું તૂટી ગયું. હવે તૂટી ગયું એટલે અને બીજું કે આપણને એમ લાગ્યું કે આપણે પ્રેમ વગરના છીએ, શાંતિ વગરના છીએ, ભયવાળા છીએ, દ્વેષવાળા છીએ. અને એવું લાગ્યું કે આપણી અંદર પ્રેમ પ્રગટાવવાની જરૂરિયાત છે. આ પ્રેમ વગરની સ્થિતિ જો મને ગમે છે, મને ન ગમે એવું કરે તો મારી અંદર ક્રોધ આવે, હિંસા આવે, ભય આવે. તો મારે આવી વસ્તુમાં જીવવું નથી. જો આવું આપણને આપણા અંતઃકરણની અંદર આવું પ્રતીતિમાં આવી જાય, આવી અનુભૂતિ થઈ જાય, આવો સાક્ષાત્કાર થઈ જાય, તો પછી આપણે શોધ કરી તો હવે મારે ક્યાં જીવવું? તો મારે જીવવાનું જે છે એ ક્યાં મારે જીવવું? તો એ કે હવે તમારે જો જીવવાનું હોય તો હવે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અથવા સ્મૃતિમાં તમે જીવશો તો સ્મૃતિ છે એ દ્વંદ્વાત્મક છે, દ્વંદ્વ આપે. સ્મૃતિ છે એ ફૂટપટી છે. તમે કોઈ પણ વ્યક્તિને જુઓ, પરિસ્થિતિને જુઓ, વાતાવરણને જુઓ એટલે આપણી મેમરીમાંથી એક ફૂટપટ્ટી બહાર નીકળે. એક ફૂટપટ્ટી નાનું મોટું ગમે તે કર્યા રાખે. એટલે એનો અર્થ એમ છે કે મેમરીમાં જ્યાં લગીને જીવશું ત્યાં લગીને ક્યારેક નાનું, ક્યારેક મોટું, ક્યારેક ખરાબ, ક્યારેક સારું, એ બધી સતત રીતે પ્રતીતિઓ આપણને કર્યા થયા જ રાખશે. અને આ પ્રતીતિમાંથી આપણે બહાર નીકળી જવું હોય તો આ મેમરી છે, સંસ્કાર છે, અનુભવ છે, એમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. તો એનામાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? તો એ કે આપણે કોન્શિયસનેસ છીએ, આપણે પોતે કોન્શિયસનેસ છીએ, ભાનનું નામનું તત્વ છે. હવે મહર્ષિ રમણ એમ કહે છે કે આ પ્રશ્ન પૂછે છે એ કોણ છે? દુઃખનો અનુભવ કરે છે એ કોણ છે? સુખનો અનુભવ કરે છે એ કોણ છે? તો હવે આ જગ્યાએ એ જગ્યા છે કે જ્યાં મહર્ષિ રમણ કહે છે કે શોધ કરો. એ શોધનું સ્ટાર્ટિંગ થાય જ્યારે મને મારો પરિચય, મારા અહંકારનો પરિચય, મારા મનનો પરિચય જ્યારે બરાબર વ્યવસ્થિત રીતે મારી અંદર થઈ જાય એટલે હવે પછી મને એમ થાય તો પછી મારે જીવવું શેમાં? હવે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની અંદર હું જીવીશ, સ્મૃતિની અંદર જીવીશ તો આ રાગ, દ્વેષને, ભયને બધું કંઈ જવાનું નથી. તો આ જવાનું નથી તો અમારે ક્યાં જીવવું? તો એ કે હવે તમે શોધ કરો, તમે કોણ છો? હવે એટલે આપણે અવેરનેસની વાત કરી છે. આપણું જે સ્વરૂપ છે એ કોન્શિયસનેસ છે, ભાન નામનું તત્વ. તો હવે આપણે આ ઇન્ક્વાયરી આવી રીતે કરી છે કે કોન્શિયસનેસ એટલે ભાન, જ્ઞાન. સતત રીતે એક એક પલ, એક ક્ષણ એવી નથી હોતી કે આપણને ભાન નથી હોતું. એક ભાન, જ્ઞાન અને એક જ્ઞેય, જણાતી વસ્તુ.
એટલે જ્ઞાન છે નિરંતર એક રૂપે હોય છે, જણાતી વસ્તુ બદલાતી હોય છે. જ્ઞાન હોય, ભાન હોય, એ ભાનના પડદા ઉપર જ્ઞેય વસ્તુ પ્રતીતિમાં આવે. મને અત્યારે ભાન થાય છે તો આ બધા લોકો દેખાય છે. મને ભાન થાય છે તો મારું મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે, મને દેખાય છે. તો એક ભાન છે અને એક ભાન દ્વારા જણાતી, જ્ઞાન દ્વારા જણાતી જ્ઞેય વસ્તુ છે. હવે આ જ્ઞેય વસ્તુ છે અને એક જ્ઞાન છે. જ્ઞાન એટલે ભાન, 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 સતત રીતે ભાન. અને એ ભાનના પડદા ઉપર જણાય, એ જ્ઞાનના પડદા ઉપર જુદી જુદી વસ્તુ જણાય. મારું અંતઃકરણ અત્યારે રાગવાળું છે તો જણાય, દ્વેષવાળું છે તો જણાય, શાંતિવાળું છે તો જણાય, અશાંતિવાળું છે તો જણાય. તો એક જણાય છે અને એક જાણ છે, જ્ઞાન છે. તો હવે આપણે મહર્ષિ રમણ જે કહે છે કે હું કોણ છું એની શોધ કરો, તો હવે આ જગ્યાએ આપણે શોધ કરવાની છે. માનવાનું નથી કે આપણે આત્મા છીએ, પરમાત્મા છીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ. પણ હવે આપણે ઈમાનદારીપૂર્વક, પ્રેમપૂર્વક અને આપણે ખરેખરી તાલાવેલીથી આપણે એ તત્વને આપણે ગોતવા પ્રયત્ન કરીએ છીએ કે ખરેખર એ તત્વ શું છે. આ બધા લોકો એમ કહે છે કે આ કોન્શિયસનેસ છે, અવેરનેસ નામનું તત્વ છે. તો ખરેખર એ છે? અને જો હવે કોન્શિયસનેસ હું જો હોઉં, ભાન જ હોઉં, તો હવે મારે તપાસ કરવી જોઈએ કે ભાન નામનું તત્વ જે છે એ ભાન નામનું તત્વ શરીરનું છે, આ બોડી છે, એની અંદર ભાન છે. આપણે પ્રશ્ન પૂછી છીએ. જે મહર્ષિ રમણ આપણને પ્રશ્ન કરાવે છે. મહર્ષિ રમણ કહે કે આ પ્રશ્ન કોણ કરે છે, હું કોણ છું, શરીર શું છે, મન શું છે, તો સવાલ કરાવે છે. અને હવે આપણે સવાલ કરી છે. જ્યારે આપણી અંદર વર્તમાન બરાબર રીતે આપણા જીવનની અંદર પ્રગટ થઈ ગયો હોય, આપણે આપણા અંતઃકરણની મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની હાલત જોઈ લીધી હોય, તો પછી આપણે જે જગ્યાએ છીએ જગ્યા બદલાવા ઈચ્છીએ છીએ કે આ જગ્યાએ જીવા જેવું નથી. આ જગ્યામાંથી મારે સુરતાને ખસેડી અને એવી જગ્યાએ લગાડવું કે જ્યાં શાંતિ હોય, જ્યાં આનંદ હોય, જ્યાં પ્રેમ હોય, એવી જગ્યાએ મારે લગાડવું છે. તો એવી જગ્યાને હવે હું ગોતું છું, શોધું છું. તો આ જે શોધવાની પ્રક્રિયા થઈ ને, ત્યાં મહર્ષિ રમણનો હું કોણનું જે સંશોધન છે ને એ ચાલુ થયું. અને એ માન્યતા નહીં, માનો કે હું આત્મા છું, હું પરમાત્મા છું, હું સચ્ચિદાનંદ, પણ એમ કે કેવી રીતે હું ખરેખર મારું હોવું ખરેખર શરીર નથી, મારું હોવું જો મન નથી, મારું હોવું બુદ્ધિ નથી, તો કેમ નથી? અને કેમ નથી એટલે બુદ્ધિનો જવાબ હું પસંદ નથી કરતો. બુદ્ધિ જવાબ દઈ દે ને હું સ્વીકારી લો એમ નહીં. મારા અંદરની અંદર દ્રઢ રીતને નિશ્ચય થઈ જાય કે ના, ફેક છે એ, એટલે આ જ વસ્તુ છે કે આ શરીર જો કોન્શિયસનેસ હોય તો ઊંઘની અંદર શરીરને ભાન થવું જોઈએ. પણ જ્યારે આપણે ઊંઘમાં આવી જાય તો શરીરને ભાન થતું નથી. મૃત્યુ પામી જાય તો આ શરીરને ભાન થતું નથી. આ માણસ મૃત્યુ પામી ગયેલો છે તો શું એને ભાન થાય છે? આ શરીરને, શરીર તો પડ્યું જ છે. તો અત્યારે મને ભાન થઈ રહ્યું છે. એ ભાન, એનો અર્થ એમ છે કે આ બોડીને નથી થતું. બોડીની અંદર ભાન છે એ ટ્રાન્સમિટ થયું છે, એની અંદર એનું સંક્રમણ થયું છે. પણ સંક્રમણનો અર્થ એમ નથી કે આ ભાન છે. એટલે એનો અર્થ એમ, એટલે આપણે યુક્તિપૂર્વક વિચાર કરી છે કે આ બોડી સૂઈ જાય તો એને કાંઈ ભાન ન હોય, આ બોડી મૃત્યુ પામે તો એને ભાન ન હોય, તો અત્યારે જે ભાન થાય છે એ આને ન થતું હોય, એ કોઈક બીજા જ તત્વને થતું હોય. એટલે આપણે એનો વિચાર કરી છે. અને વિચાર છે એ બુદ્ધિપૂર્વક નથી કરતા, ખાલી બુદ્ધિનું લોજિક નથી લગાડતા, પણ અંદરનું પ્રેમનું તત્વ છે. ખરેખર આ તત્વ શું છે એની મારે સમજ કરવી છે, ખરેખર કરવી છે. તો આપણે ઓથેન્ટિક રહેશું તો બુદ્ધિના જે જવાબ આવશે ને એનો આપણે ઇનકાર કરશું. પણ આપણે હૃદયપૂર્વક, તીવ્રતાથી એને સાચી રીતે, ઓથેન્ટિક રીતે એને ગોતશું કે ખરેખર આ શું છે, ખરેખર. એટલે આપણે પહેલો પ્રશ્ન એમ કર્યો કે આ શરીર છે એને ભાન થતું નથી. અને અત્યારે તો આપણું એવું જોવા મળે છે, મન બુદ્ધિ, આપણે એક કેટલાય લોકોની આપણે ઘટના જોઈ છે કે જે કોમામાં આવી ગયા હોય છે, જેના બ્રેઇન સેલ સાથે કનેક્શન તૂટી ગયા હોય છે, અને એ લોકો જીવતા હોય છે. એટલે બ્રેઇન નથી, માઇન્ડ નથી, એને બુદ્ધિ કાંઈ ખબર નથી પડતી કે અત્યારે શું છે, કેમ છે, કાંઈ ખબર નથી પડતી. અને છતાં એનું અસ્તિત્વ નથી એમ આપણે કહીએ કે એમ નથી. એ હાલે છે, ચાલે છે, એનો હૃદયના ધબકારા થાય છે, તો આપણે એમ નથી કહી શકતા કે ગુજરી ગયો છે. હવે આ મેમરી વગર આપણું અસ્તિત્વ હોય, એનો અર્થ, બીજો અર્થ એવો થયો, મેમરી વગર, માઇન્ડ, આ જે બુદ્ધિના કોઈ પણ તત્વ વગર આપણું અસ્તિત્વ રહી શકે છે. અને એનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે, આપણે જ્યારે સુસુપ્તિમાં જાય છીએ
સુષુપ્તિમાં નથી મન, નથી બુદ્ધિ, નથી શરીરની પ્રતીતિ, અને છતાં આપણે તો હોય છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કાંઈ નથી હોતું. પણ એ જે સુષુપ્તિની અંદર જે સુખ આપણને આવ્યું, જે આપણને સુખ થયું, અને જે આપણને ખ્યાલ આવ્યો કે ત્યાં કાંઈ નહોતું, સપનું નહોતું, કાંઈ નહોતું, એ કાંઈ નહોતું એને કેનાર કોક હતું. આ માનો કે આ જગ્યાએ તમે આવો અને આ જગ્યાએ તાળું દીધું હોય તો તમે એમ કહો ને અહીંયા કોઈ નથી, તો કોઈ નથી એ કેનાર કોક તો હોય ને. એમાં સુષુપ્તિની અંદર કાંઈ કરતા કાંઈ નહોતું, એ કેનાર કોણ છે? તો એ કેનાર છે એ જે છે એ ભાન નામનું તત્વ છે. અને ભાન નામના તત્વએ અભાવને પ્રકાશ કર્યો. કાંઈ નહોતું એ અભાવને પ્રકાશ કર્યો, કંઈક છે તો અહીંયા કંઈક પડ્યું છે, હું અહીંયા કંઈક જોઉં છું, એનો પ્રકાશ કરે છે. એટલે બે વસ્તુ છે, એક અભાવ છે એને પ્રકાશે છે, અને ભાવ છે એને પ્રકાશે છે. તો હવે આપણે એવા નિશ્ચય ઉપર આવવું છે કે આ શરીર હું નથી, આ મન બુદ્ધિ નથી, કોઈ પ્રકારની વૃત્તિ નથી, અને છતાં મારું અસ્તિત્વ છે. આવો નિશ્ચય છે. હું કોણ? મહર્ષિ રમણ જે કહે છે કે હું કોણ છું, તો આ હું કોણની આ વિચારણા છે. અને આ હું કોણની વિચારણા જો યથાર્થ રૂપમાં આપણે કરી શકીએ, ખરેખર ઈમાનદારીપૂર્વક કરી શકીએ, બીજી કોઈ ઉતાવળ ન કરી, કે ખરેખર આપણે નિશ્ચય કરવો છે, કે ખરેખર એક વખત આપણે નિશ્ચય કરી લેવો છે કે આપણે કોણ છીએ. અને એ જે નિશ્ચય કરવો છે એવો નિશ્ચય એવો કરવો છે કે પ્રેમપૂર્વકનો, ઈમાનદારીપૂર્વકનો, અંદરની પ્યાસથી. એટલે કોઈ વસ્તુમાં રૂકાવટ નથી કરવી. બુદ્ધિ એના આન્સર આપે એનાથી હું સંતુષ્ટ નહીં થાવ, કોઈ શાસ્ત્ર મને જવાબ આપશે એનાથી સંતુષ્ટ નહીં થાવ, કોઈ સંતનો જવાબ આપશે તો પણ હું સંતુષ્ટ નહીં થાવ. પણ હું મારી આંખથી જોવા માગું છું, મારા અંદરના પ્રેમથી એને પ્રગટાવવા માગું છું, એને જોવા માગું છું ખરેખર સત્ય શું છે. તો એ જે આપણી સત્યતાની જે ડિમાન્ડ છે ને, એ આપણને હું કોણને પરોક્ષ જ્ઞાન કરાવશે. એટલે મહર્ષિ રમણ જે કહે છે એનું પરોક્ષ જ્ઞાન જે કરવું હોય તો મનન કરવું પડે. મનન, મનનનો અર્થ છે મન ન, મન નહીં, બુદ્ધિ નહીં, એવી એક અવસ્થા છે. અને એવી અવસ્થામાંથી જે પ્રગટતું જ્ઞાન છે એ મનન છે. જ્યાં વૃત્તિ સમી ગઈ છે, જ્યાં મન સમી ગયું છે, અને મન અને વૃત્તિ સમી ગયા પછી જે પ્રગટ થાય છે એમાંથી એની અંદર જે પ્રશ્ન નાખવામાં આવે, અને એ પ્રશ્ન જે એમ્પ્ટીનેસમાંથી જે જવાબ આવે એ મનન છે. એટલે મનનનો અર્થ એમ નથી કે ઇન્ફોર્મેશનના ખાતામાંથી જવાબ આવે, મેં શાસ્ત્રમાંથી વાંચ્યું છે કે હું આત્મા છું, હું ફલાણું છું, સત છું, હું ચિત્ત છું, આનંદ છું, એવી રીતે નહીં. પણ ખરેખર મારા અંદરના સંશોધન દ્વારા, એટલે હું બુદ્ધિને એવી રીતે લગાડું છું, બુદ્ધિને સંશોધન માટે એટલી બધી લગાડું છું, ખરેખર હું કોણ છું, ખરેખર હું કોણ છું. એટલે એક જગ્યા આવે એમાં નિશ્ચય થઈ જાય કે ના, મારું જે હોવું છે ને એ આ કોન્શિયસનેસ, ભાન, જ્ઞાન, સત છે, એ તત્વ છે. આવું થાય તો મહર્ષિ રમણ જે કહે છે ને એ જગ્યાએ આપણે આવી ગયા. મહર્ષિ રમણ હવે પછી મહર્ષિ રમણે જે કીધું છે ત્યાં તો આવી ગયા, પણ હવે આવી ગયા. હવે નિશ્ચય તો આપણે નીચે નિશ્ચય કરી છે, બુદ્ધિ નિશ્ચય નથી કરતી. એક વાત ધ્યાન રાખવાની કે આ જે નિશ્ચયનું જે નિશ્ચય કરે છે ને એ આપણી અંદરનો પ્રેમ કરે છે. આપણી અંદરનું જે સંશોધનનું જે તત્વ છે ને એ નિશ્ચય કરવામાં હેલ્પફુલ થાય છે ને, એ જ નિશ્ચય કરી શકે, બુદ્ધિ નિશ્ચય ન કરી શકે. કારણ કે બુદ્ધિનો જ્યારે વિરામ થઈ જાય, બુદ્ધિ જ્યારે શાંત થઈ જાય, બુદ્ધિ જ્યારે નિષ્ક્રિય થઈ જાય, અને એ નિષ્ક્રિયતામાંથી જે જ્ઞાન પ્રગટ થાય ને એ રિયલ જ્ઞાન છે. એટલે આ જ્ઞાનની અવસ્થા ક્યારે પ્રગટ થાય કે મને જોરદાર રીતે એક પ્રશ્ન હોય કે ખરેખર હું કોણ છું, ખરેખર હું કોણ છું, ખરેખર હું. એવી ઇન્ક્વાયરી અંદરના એક એક બોડીના એક એક સેલથી હોય ને તો પછી મને આ જવાબ મળે. અને આ જવાબ મળે તો મને નિશ્ચય થાય. અને નિશ્ચય જો થાય તો આટલો નિશ્ચય તો કર્યો, પણ નિશ્ચય કાફી નથી. હવે નિશ્ચય છે એ મારી અનુભૂતિ ક્યારે બને? હવે મેં નિશ્ચય કરી લીધો કે હું આ કોન્શિયસનેસ છું, તો હવે મારે કોન્શિયસનેસની અંદર જીવવું જોઈએ. મારે મારું આખું જીવન છે એ એની સુરતામાં જ જીવવું જોઈએ. તો આ જે સુરતામાં જીવવાનો જે પ્રયાસ છે એના પછી આ નિશ્ચય થઈ ગયો. પછી હું આ જે ભાન તત્વની અંદર, આ પ્રેઝન્ટ તત્વની અંદર હું જીવવા મથું છું. આ મથવાની જે પ્રક્રિયા છે પછી મહર્ષિ જે રમણ કહે છે ને કે હું કોણ, એના મૂળમાં ધીરે 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 એને લઈ જાય. એટલે મહર્ષિ રમણની પ્રક્રિયા છે એ થોડો આગળ વધી ગયેલા લોકોના સાધકો માટે છે, જેણે ઘણા જન્માંતરના બધા એના મળ વિક્ષેપો સાફ થઈ ગયા છે અને જોરદાર રીતે આ સંસાર પ્રત્યેનું એટેચમેન્ટ તૂટી ગયું છે. એણે જીવનની વાસ્તવિકતાનો પરિચય કરી લીધો છે કે ખરેખર આમાં કોઈ સંબંધોમાં કોઈ ઊંડાઈ નથી, આ મનમાં કોઈ ઊંડાઈ નથી, આ અહંકારમાં કોઈ ઊંડાઈ નથી. એવા લોકો માટે
મહર્ષિ રમણ છે. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એ પ્રેઝન્ટ મોમેન્ટ શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે ફેક છે, આ અત્યારે કુદરત જે પ્રતિક્ષણે કંઈ ને કંઈ કરી રહી છે. કોઈ મને અનુકૂળ પ્રસંગ આપી રહી છે, પ્રતિકૂળ પ્રસંગ આપી રહી છે, કોઈ મને લાભ આપી રહી છે, મને કોઈ હાનિ આપી રહી છે, કોઈ સારા માણસનો પરિચય કરાવી રહી છે, મને ખરાબ માણસનો પરિચય કરાવી રહી છે. જે ઇન્ટેલિજન્સ જે કરે છે, જે વસ્તુ કુદરત કરી રહી છે, એ કુદરત કરી રહી છે એની સાથે હું એક થાઉં છું. એ જે કરે છે એની હારે હું સંમત થાઉં છું. ભલે મને આજે અમે ક્યાંય ગયા અને અમારે જે પ્રકારનું ઘર મળ્યું, જે પ્રકારનું વાતાવરણ મળ્યું, અમે સ્વીકારી લઈ. આપણે જ્યાં ગયા છીએ ત્યાં આપણે સ્વીકારી લીધું. તો કુદરતે જે મને આપ્યું છે અને મેં એનો સ્વીકાર કર્યો, એટલે કુદરત, એટલે આ જે કુદરતની જે ઇન્ટેલિજન્સ છે એ અને હું એક થાવ. એક થાવ એટલે શું? ફેક્ટ અને ઇન્ટેલિજન્સ બે જ્યારે એક થાય ને, એટલે શાશ્વતતા તરફ આપણી ગતિ થાય. આપણે શાશ્વતની અંદર આપણે પ્રવેશ કરી શકીએ. એટલે ધીરે ધીરે આ પ્રેઝન્ટ જે મોમેન્ટ છે ને, એ ધીરે ધીરે શાશ્વતતા તરફ ખસતી જાય. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ બોડીમાંથી ખસી પ્રાણમાં આવે, પ્રાણમાંથી ખસી ભાવમાં આવે, ભાવમાંથી ખસી વિચારમાં, બુદ્ધિમાં આવે, બુદ્ધિમાંથી ખસી અહંકારમાં આવે, અને અહંકારમાંથી આપણા જે અસ્તિત્વ છે એમાં ક્રમિક રીતે આવવાની પ્રક્રિયા થાય. એટલે આ રીતે એમ છે. એટલે જ્યાં લગીને આપણને ઇન્ક્વાયરી નથી થઈ ને કે હું કોણ છું, પ્રશ્ન કોને થાય છે, દુઃખ કોને થાય છે, ત્યાં લગીને મહર્ષિ રમણનું જે કહેવું છે ને, એના કરતાં વર્તમાન જે છે ને એ આપણા માટે ઉપયોગી છે. આપણા માટે જે ઉપયોગી છે, કારણ કે વર્તમાન છે એ આપણને આપણો પૂરો પરિચય કરાવશે, આપણે કેવા છીએ. એટલે પેલો પરિચય કોણનો ન થાય, હું કોણનો ન થાય, કેવા છીએ ને, આપણે કેવા છીએ ને એનો પરિચય પ્રત્યેક ક્ષણે થઈ શકે. પેલા હું કોણને આપણે ન જાણી શકીએ, પણ પ્રતિક્ષણે મારી અંદર ક્યારેક રાગ હાલે છે, ક્યારેક દ્વેષ હાલે છે, ક્યારેક લોભ હાલે છે, ક્યારેક શાંતિ હાલે છે, ક્યારેક અશાંતિ. તો એ દરેક મનોવૃત્તિનો મને પરિચય થવો છે. અને એ પરિચય કેવા છે એનો પરિચય જે કરાવી પ્રેઝન્ટ મોમેન્ટ છે. અને આનું ઊંડાણ જ્યારે વધે તો પછી આપણે હું કોણ તરફ ગતિ કરી શકીએ. અને આપણે મોટો રોલ ભજવવાનો છે, આપણે વ્યવસ્થિત રીતે રોલ ભજવવાનો છે. પહેલા નાટકમાં અને આમાં ફેર એટલો પડે છે કે પહેલા નાટકમાં 3 કલાક પછી નાટક પૂરું થઈ જાય અને પેલો પાછો જીવનમાં આવી જાય. જ્યારે આપણા રોલનું એવું છે કે એ ક્યાંય પૂરું થતું નથી, એટલે એમાંથી બહાર નીકળવાનું એક રીતે તો અશક્ય જેવું છે. તો એનો મેળ કેવી રીતે? પેલી વસ્તુ એ છે કે આપણા માટે આ રોલ છે કે સત્ય છે. પેલો ક્વેશ્ચન એ છે કે મને પૈસાનું એટલું મૂલ્ય છે, મને પ્રતિષ્ઠાનું એટલું મૂલ્ય છે, મને મારી માન્યતા સાથે કોઈ સંમત થાય એનું એટલું મૂલ્ય છે, મારા સિદ્ધાંત સાથે સંમત થાય એનું મૂલ્ય છે. એટલે પેલી વસ્તુ તો એ છે કે આપણને ખરેખર આ રોલ છે કે ખરેખર આ સાચી વસ્તુ છે. એટલે પેલો પ્રશ્ન એ છે કે મને જો આ સાચું લાગતું હોય તો પછી, એટલે પેલી વસ્તુ એ છે કે આપણને અત્યારે જે આ લાગે છે એની અંદર રોલ નથી લાગતો. મને જે ફૈબાએ નામ આપ્યું, મને જે સમાજે જાતિ આપી, સંસ્કાર આપ્યા, એની મને એટલી બધી સત્યતા લાગે છે કે મારા માટે એ રોલ ન થઈ ગયો, પણ એ વસ્તુ સત્ય થઈ ગઈ છે. એટલે હવે આપણો પ્રોબ્લેમ છે એ રોલનો નથી. અત્યારે આપણે એને રોલ નથી માનતા પણ સત્ય માની છીએ. આપણને 1 લાખનું, 2 લાખનું, 500નું, 1000નું કંઈ નુકસાન થઈ જાય તો આપણને આઘાત લાગે છે, પ્રત્યાઘાત થાય છે. તો એનો અર્થ એમ છે કે આ રોલ નથી, આ સત્ય છે. એટલે પેલી વસ્તુ રોલ સમજતા પહેલા આપણો પ્રશ્ન પેલો એવો છે કે આ રોલ છે, એટલે જે આ અભિનેતા હોય છે એ રોલ જે કરે છે એને ખબર છે કે મારું વાસ્તવિક સ્વરૂપ છે એ આ છે. હવે વાસ્તવિક સ્વરૂપ આ છે તો હવે આપણને ખરેખર ખ્યાલ છે કે આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે. રોલ તો પછી શરૂ થાય.
પેલા વાસ્તવિક સ્વરૂપને આપણે બરાબર રીતે ઓળખા હોય, બરાબર રીતે એમાં જીવતા હોય, તો પછી આપણને આ રોલ લાગે અને ઓલી વસ્તુ છે એ સત્ય લાગે. એટલે પેલું અત્યારે આપણો પ્રોબ્લેમ જે છે એ પછીનો પ્રોબ્લેમ નથી, પણ અત્યારનો પ્રોબ્લેમ એ છે કે આપણે એની વચ્ચે સેપરેશન નથી. આ રિયલ આઈ અને ફોલ્સ આઈ વચ્ચે કોઈ ભેદ રેખા નથી. આ જે વ્યવહારનો જે હું હતો કે જે આપણને રોલ રૂપે હતું, એ કંઈ સત્ય રૂપે નહોતું. સત્ય રૂપે આપણું હોવાપણું હતું, તો એ અત્યારે આપણે હોવાપણાને ચૂકી ગયા છે. હોવાપણાનું બીજું નામ છે શાંતિ, બીજું નામ છે આનંદ, બીજું નામ છે પ્રેમ. અને આ પ્રેમનું મૂલ્યાંકન આપણા માટે ઘટી ગયું છે, શાંતિનું મૂલ્યાંકન ઘટી ગયું છે. જો મને પૈસા મળતા હોય તો મારે ખોટું કરવામાં વાંધો નથી. મારી ઇમેજને મારે જાળવવી હોય, એમાં કંઈ કપટ કરવું હોય તો મને વાંધો નથી. તો એનો અર્થ શું છે? શાંતિની વેલ્યુએશન નથી, પ્રેમની વેલ્યુએશન નથી, સંવાદની વેલ્યુએશન નથી, પણ મારો ઈગો બરાબર રીતે વ્યવસ્થિત રીતે એની વેલ્યુએશન છે. એટલે પેલો ભેદ જો આપણને આ બરાબર રીતે ખબર પડે કે રિયલ આઈ છે એ આ છે અને આ છે એ પેરીફરીનો હું છે અને જે આપણને વ્યવહાર માટે આપેલો છે, એવું ક્લિયર કટ જો આપણને થઈ જાય, તો પછી હવે પછીનો આગળનો સવાલ તમારો જે છે કે આ રોલ ક્યાં લગીને કરવો. એટલે એનો અર્થ એમ છે આ રોલ નથી પણ સત્ય છે, એટલે આપણને એનો ભાર લાગે છે. આ રોલ છે એ રોલ નથી લાગતો, એટલે આપણે એમ કહી છીએ કે હવે આ રોલ ક્યારે પૂરો થાય. પણ હવે આ રોલ તો આપણો પ્રારબ્ધ જ્યાં લગીન હશે, આપણા જીવનનું જે પ્રારબ્ધ છે ત્યાં લગીન ભજવવાનો છે. એટલે ભજવવાનો છે, એનો જો ભાર લાગતો હોય તો સમજી લેવાનું કે આ રોલ નથી પણ સાચી વસ્તુ થઈ ગઈ છે. એટલે હવે રોલ ક્યાં લગીન કરવાનો છે એ સવાલ જ નથી. તમે જે સત્ય વસ્તુને જાણી લીધી, જે સત્ય વસ્તુમાં જીવો છો, એ સત્ય વસ્તુમાંથી આનંદ પ્રગટ થાય છે, સમજ પ્રગટ થાય છે, સંવાદ પ્રગટ થાય છે, પ્રેમ પ્રગટ થાય છે. તો હવે તમને શું પ્રોબ્લેમ છે? હવે તમે ભવિષ્ય તરફ નજર શું કામ કરો છો કે હવે શું થશે, હવે રોલ ક્યારે ખતમ થશે? આ રોલ ખતમ થવાની જે વાત છે એમાં સમયનું ફેક્ટર છે, સમયાતીત વસ્તુ નથી. હું અત્યારે જે છું એ હાલતમાં સંતુષ્ટ નથી, એટલે હું પછીનો પ્રશ્ન કરું છું કે આ પછી શું થશે. તો આપણે જેમ જેમ વર્તમાનમાં જીવતા જઈએ છીએ ને, એમ આપણી અંદર આનંદ, શાંતિ, પ્રેમ પ્રગટ થતો જાય ને, પછી આપણને પ્રોબ્લેમ નથી. જીવન 1,00,000 વર્ષનું હોય, 2,00,000 વર્ષનું હોય કે ગમે એટલા વર્ષનું હોય, પણ હવે પછી પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ ત્યાં લગીન છે કે આને સત્ય માની છે, એનો ભાર લાગે છે. એટલે આપણે પછી પ્રશ્ન એમ થાય છે કે હવે આ રોલ ક્યાં લગીન કરવો મારે, એ સંદર્ભ. હા, મારો પ્રશ્ન એવો નતો કે ક્યારે પૂરો થાય કે ક્યાં તો હા, પણ પહેલા નાટકમાં એક તબક્કે પૂરો થાય છે, એટલે પેલાને પ્રતીતિ એક્ટરને તરત થઈ જાય છે. ના, એક્ટરને તરત નથી થતી, એક્ટરને હોય જ છે. એક્ટર જ્યારે એટલે એમ કે 3 કલાક પૂરતો નહીં, એને તો હંમેશનો ખ્યાલ છે કે હું આ જ છું. એને તો પૂરી રીતે ખ્યાલ છે કે હું આ જ છું. અને 3 કલાક જે રોલ કરે છે ત્યારે એને સતત રીતે ખ્યાલ હોય છે હું આ નથી. નાટક દરમિયાન એને ખબર છે હું આ નથી. તો એવી આપણને એવો એટલે એની અંદર આમ સીધી રીતે નહીં તો આડી રીતે પણ સમયનો જ પ્રશ્ન છે એમ, કે આ ક્યાં લગીને રોલ કરવો મારે. એને રોલ 3 કલાકમાં પૂરો થઈ જાય છે, તો મારો રોલ ક્યારે પૂરો થાય? એનો અર્થ તો એમ તો થાય ને. એટલે લાંબો હાલે છે એવું લાગે છે ને, એ રોલ લાંબો હાલે છે. એક પ્રકારની ચાન્સ છે કે એને તો 3 કલાક પછી પૂરો થાય એટલે એને તો ખ્યાલ આવી જ જાય ને, એવા છે. જ્યારે આપણે ખ્યાલ આવવાનો ચાન્સ નથી, તો એ ચાન્સ એટલે મતલબ કે આપણી આગળ સંભાવના નથી. ના એટલે જીવતે જીવતા બે વસ્તુનું ડિવિઝન થઈ જાય. બે વસ્તુનું જે આપણે જીવી છીએ અને આપણને ડિવિઝન થઈ ગયું. આ બોડી છે એ જુદી વસ્તુ છે, મન એ જુદી વસ્તુ છે. હવે આપણે રોલ કરી, હવે રોલ જે પ્રકારે આપણું પ્રારબ્ધ હોય તે પ્રમાણે કરી, પણ આપણને પ્રોબ્લેમ નથી શરીરથી, મનથી, બુદ્ધિથી. હવે તો પછી સવાલ બીજો નથી. મને જો હું પ્રત્યેક પલે હું આનંદમાં ગુજારી શકતો હોઉં, શાંતિમાં ગુજારી શકતો હોઉં, પ્રેમમાં ગુજારી શકતો હોઉં, તો હવે મને પ્રોબ્લેમ નથી કે આ એક્ટરને ત્યાં 3 કલાક પછી પૂરો થઈ ગયો રોલ અને મારે હજી કેમ રોલ કરવો પડે. એટલે મારે રોલ કરવો પડે એટલે એનો કોઈ બોજો જ નથી, હાવ નિર્બોજ છે. એટલે બોજા વગર હોય તો પછી આપણને સવાલ શું છે એમ. અને ઓલાને તો હજી રોલ કરે છે અને રોલના સુખ દુઃખો અને બધાય છે, એનું પિક્ચર બરાબર જશે કે નહીં એનાય પ્રોબ્લેમ છે. પણ અહીંયા તો એવું જ છે કે પ્રોબ્લેમનો અંત આવી ગયો,
પ્રોબ્લેમ જેટલા હતા સાયકોલોજીકલ, હા પેઇન હોય તો એ રહે, પણ સાયકોલોજીકલ જેટલા પ્રશ્ન હોય ને બધા જતા રહે. એટલે હવે પછી આપણને પછી પ્રશ્ન નથી થતો કે હવે જીવનની યાત્રામાં લાખ વર્ષ લગીને આવું જીવન જીવવાનો રોલ કરવાનો આવે તો મને શું વાંધો છે, મારું પ્રારબ્ધ હોય તો મને શું વાંધો છે. હવે મને અંદરથી કોઈ ત્રાસ નથી, કોઈ ભય નથી, કોઈ ટેન્શન નથી, તો પછી શું પ્રોબ્લેમ છે એમ. એટલે એ સમયનો જ ફેક્ટર થયો ને. ઓલાને 3 કલાક છે અને મારો સ્પાન છે એ 70 વર્ષનો 80 વર્ષનો છે, બસ એટલો જ ફેર છે ને. અને 70-80 વર્ષ કોન્શિયસનેસના સંદર્ભમાં કાંઈ નથી. જે આપણે 3 કલાક ગણી છે ને એ કોન્શિયસનેસના સંદર્ભથી મૂલવણી કરો તો લાખો વર્ષ એ કાંઈ નથી એમ. પછી હું કોને એવું મજાક કરતા, એટલે એનો એક જોય છે શેરિંગ નો ને એ બધો એવી રીતે હશે. ના ના, એટલે બહારનું પછી કઈ એવું કઈ સુખ લેવાનું નથી હોતું. કોઈને જગાડીને સુખ લેવું કે કોઈને જ્ઞાન આપીને સુખ લેવું એવું કઈ નથી. એવું હોય તો બંધનમાં કહેવાય. જેમ ઓલું ફૂલ હોય ને, ફૂલ કેમ ખીલે, એનું પોતાની ખીલવાની પ્રક્રિયા કરે ને, ખીલવાની પ્રક્રિયામાં જેને એનું સૌંદર્ય જોવું હોય, જેને એને માણવું હોય માણી લે, એના તરફથી કઈ નથી. દુઃખ છે એ ખરેખર દુઃખ છે. એટલે આપણું તાદાત્મ્ય હોય તો છે. તાદાત્મ્ય સાયકોલોજીકલ સ્તર ઉપર આપણું તાદાત્મ્ય છે તો નથી, ઈ છે જેવું દેખાય એટલે ઈ છે, અને જો આપણે એનાથી પાર હોય તો નથી. એટલે સવાલ ઈ છે કે આપણને નાની નાની વસ્તુઓ જીવનની અંદર જે બને છે, નાની મોટી વસ્તુઓ જીવનમાં સવારથી સાંજ લગીની વસ્તુ જીવનની અંદર બનતી હોય, હવે એ બનતી હોય એમાં આપણું તાદાત્મ્ય થઈ જતું હોય, સુખ દુઃખ થઈ જતું હોય તો છે, અને જો ન થતું હોય તો નથી. એટલે હવે આપણે કઈ જગ્યાએ ઉભા છીએ? આપણે મનના સ્તર ઉપર ઉભા હોય, બુદ્ધિના સ્તર ઉપર ઉભા હોય, અહંકારના સ્તર ઉપર હોય, વસ્તુ ઓરિએન્ટેડ હોય, વસ્તુનું મૂલ્ય વધારે હોય, પૈસાનું મૂલ્ય વધારે હોય, ઇમેજનું મૂલ્ય વધારે હોય, તો આપણને સુખ દુઃખ થવાના જ છે. આપણી આગળ શાંતિનું મૂલ્ય હોય, આનંદનું મૂલ્ય હોય, પ્રેમનું મૂલ્ય હોય તો એની કઈ. એટલે હવે સુખ દુઃખ છે એ ડિપેન્ડ કોના ઉપર કરે છે? તમે એનું મૂલ્ય કેવી રીતે આપ્યું છે, કેમ આપ્યું છે, એના ઉપર.